હેલો ખેડૂત મિત્રો, આજે આપણે એક નવા ટોપિક સાથે મળ્યા છીએ જેનું નામ છે જામફળમાં ગુટી કલમ. પહેલાં તો પ્રશ્ન એ થાય કે ગુટી કલમ શા માટે કરવામાં આવે છે? તો એનો જવાબ એ રીતે દઈ શકાય કે જે પિતૃ છોડ છે એમાં જેટલું ઉત્પાદન મળતું હોય એટલું જ ઉત્પાદન અને જલ્દી ઉત્પાદન તથા જમીનની તેવી જ અનુકૂળતા જળવાઈ રહે તેવો છોડ મળે તે માટે આપણે જામફળમાં ગુટી કલમ કરીએ છીએ. તો આપણે જાણીએ કે જામફળમાં ગુટી કલમ કઈ રીતે કરવું. તો સૌ પ્રથમ આપણે જામફળની એક ડાળ પસંદ કરવાની છે. આ ડાળ પેન્સિલની જાડાઈ જેટલી તથા 1 થી 1.5 મીટર લાંબી હોવી જોઈએ તથા આપણે તેમાં 1 થી 2.5 સેન્ટીમીટર આજુબાજુનો ચેકો પાડીશું. અને આપણે ધ્યાન એ રાખવાનું કે ડાળ ઉપર જે અન્ય પાન કે અન્ય ડાળો તથા ફૂલ કે ફળો ના હોવા જોઈએ. અને જો હોય તો આપણે તેને ચાકા કે ધારદાર કોઈ બી સિકેટર વડે એને કંઈક આ રીતે હટાવી દઈશું. ત્યારબાદ આપણે 2 થી 2.5 સેન્ટીમીટર જેટલો જાડો ચેકો પાડવાનો છે ગોળાઈમાં, જે કંઈક આ રીતે કરીશું આપણે. ત્યારબાદ એક ઊભો ચેકો કરી ઉપરની છાલ ઉતરી જાય ચેકો તે જગ્યાએ પાડવો જ્યાં ડાળની આંખ એટલે કે ગાંઠ હોય, જેથી મૂળિયા ફૂટવામાં સરળતા રહે. અને તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે છાલ ઉતારી નાખી છે. હવે થોડુંક ચાકુથી ઘસી નાખશું. જામફળમાં ગુટી કલમ કરતી વખતે ધ્યાનમાં ખાસ તો એ રાખવું કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એટલે કે રિલેટિવ હ્યુમિડિટી 80%થી ઓછી હોવી જોઈએ અને વાતાવરણ તાપમાન 25 થી 30 અંશ સેલ્સિયસ હોવું પડે. અને ખાસ કરીને મહિનો તો મે મહિનાથી જૂન મહિના સુધી આપણે ગુટી કલમ કરી શકીએ. આ રીતે માટી અને સ્પેગ્નામોસનું મીડિયા ઉપર લગાવી આપણે બ્લેક પોલિથીન વડે એને ઢાંકી દઈશું. આમાં ધ્યાન એ રાખવાની કે હવા અંદર ના રહી જાય. અને ત્યારબાદ આ રીતે આપણે બંને બાજુ દોરીથી બાંધી દઈશું જેનાથી હવા અંદર ના જાય. ત્યારબાદ તૈયાર થયેલી આ ગુટી કલમને આપણે ઇન્જેક્શનની સિરીઝ વડેથી પાણી આપીશું, જેથી અંદર મોઇસ્ચર કન્ટેન્ટ એટલે કે પાણીનું ભેજ પ્રમાણ જળવાઈ રહે અને મૂળનું ડેવલપમેન્ટ થવામાં સરળતા રહે. તમે જોઈ શકો છો કે આપણે ઇન્જેક્શનની સિરીઝ વડે પાણી